નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આવી ચૂક્યું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. ઉપરાંત વિભાગ બીના કેમિસ્ટ્રી અને બાયોલોજીના તમામ ચેપ્ટરો છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. જે આગળનું સોલ્યુશન જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો. આજના આ લેક્ચરમાં આપણે વિભાગ બીના પ્રકરણ નંબર 9 અને 10 એટલે કે ફિઝિક્સના જે ચેપ્ટરો બાકી હતા એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે બુક પ્રાપ્ત કરી શકો છો. અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો છો, ત્યાંથી પણ તમને આ બુક વિશેની તમામ માહિતી પ્રાપ્ત થશે. શરૂ કરીએ વિભાગ બી, જેમાં 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના હોય છે, જેમાં પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ હોય છે અને પ્રશ્નનો ક્રમાંક છે 25 થી 37, જેમાં કુલ 13 પ્રશ્નો હોય છે અને 13 માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, જેમના કુલ ગુણ એટલે વિભાગ બીના ગુણ છે 18. શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 9. પ્રશ્ન નંબર 1. પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા લખો. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહે છે? તો જો આપાત કોણને દર્શાવાય છે સ્મોલ આઈ વડે. એટલે કે અહીંયા આકૃતિમાં આપણે જાણીએ છીએ કે અહીંયા એક આપાત બિંદુ O છે. એ આપાત બિંદુ ઉપર આ જે આપાત કિરણ છે, પ્રકાશનું કિરણ જે આપાત કરવામાં આવે છે, આપાત કિરણે અહીંયા આપાત બિંદુ સાથે, એટલે આપાત કિરણે આપાત બિંદુએ અને આ ઉપરાંત આપણે સપાટીની સાથે શું દોરેલું છે? લંબ દોરેલ. એ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને એટલે કોણને શું કહેવાય? આપાત કોણ. બીજું છે પરાવર્તન કોણ, જેમને દર્શાવાય છે સ્મોલ r વડે. પરાવર્તન કોણ એટલે શું? તો અહીંયા સપાટી પરથી આપાત થયા બાદ જે કિરણ પરાવર્તિત થાય છે એ પરાવર્તિત કિરણે સાથે સાથે આપાત બિંદુએ અને સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને શું કહી શકાય છે? પરાવર્તન કોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપાત કોણ પૂછે તો શું આવશે? આપાત કિરણે આપાત બિંદુ સાથે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો કોણ એટલે આપાત કોણ. જ્યારે પરાવર્તન કોણ એટલે પરાવર્તિત કિરણે આપાત બિંદુ સાથે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો કોણ એટલે પરાવર્તન કોણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે એટલે વાહનોના સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો કેમ પસંદ કરીએ છીએ? શા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ? તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાન પર મૂકો છો તો પણ એ શું આપે છે? હંમેશા વસ્તુનું આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે. આ ઉપરાંત બહિર્ગોળ અરીસો સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે, કારણ કે તે બહારની તરફ વક્રાકાર હોય છે. કેવો હોય છે? વક્રાકાર એટલે ઉપસેલો હોય છે. ઉપરના કારણોને લીધે ડાયવર શું કરે છે? બહિર્ગોળ અરીસામાં તેમની પાછળના જે મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે. એટલે પાછળથી જે વધારે પ્રમાણમાં હોય છે એ આપણે જોઈ શકીએ છીએ અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી એટલે ચલાવી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. અરીસાનું સૂત્ર એટલે શું અને તેમને ગાણિતિક સ્વરૂપમાં લખવાનું છે. અરીસાનું સૂત્ર કોને કહી શકાય? તો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો જે સંબંધ દર્શાવે છે, સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. એનું ગાણિતિક સ્વરૂપ શું છે? 1/v + 1/u બરાબર 1/f. જ્યાં u શું દર્શાવે છે? વસ્તુનું અંતર, v પ્રતિબિંબ અંતર અને f અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, જો અરીસો પૂછાય ને તો અહીંયા પ્લસ લખવાનું, પણ અરીસાની બદલે તમને ફક્ત શબ્દ ફેરવી દઈશું લેન્સ, તો અહીંયા પ્લસની બદલે શું આવી જશે? લેન્સમાં માઇનસ આવશે. સૂત્ર આ જ હશે પણ શું આવે? માઇનસ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલી વસ્તુ અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર, વસ્તુનું કેટલા ગણું? 3 ગણું. એટલે અહીંયા મોટવણી આપી દીધી છે. મોટું વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? એટલે આપણે પ્રતિબિંબ શોધવાનું છે. તો અંતર્ગોળ અરીસા વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી કેવી હોય છે?
ઋણ હોય છે. આપણને અરીસો કયો આપ્યો તો અંતર્ગોળ. અંતર્ગોળની મોટવણી કેવી હોય? ઋણ. 3 ગણું મોટો એટલે એમની મોટવણી કેટલી થશે? -3. કેમ ઋણ હોય? તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ઊંધું હોય છે. આ ઉપરાંત વસ્તુ અંતર પણ હંમેશા કેવું હોય છે? ઋણ. એટલે યુ કેટલું થશે? -10 સેન્ટીમીટર. પ્રતિબિંબનું અંતર મેળવવાનું છે. મોટવણીનું સૂત્ર ખ્યાલ જ છે. m બરાબર -v બાય યુ એટલે v ના છેદમાં યુ. ઉપરની કિંમત જો આમાં મૂકે છે મોટવણી -3, પ્રતિબિંબ અંતર શોધવાનું છે. વસ્તુ અંતર -10 મૂકીએ તો v બરાબર એટલે આપણને પ્રતિબિંબ અંતર કયું મળે છે? સાદુરૂપ આપતા -30 સેન્ટીમીટર પ્રાપ્ત થાય છે. આમ વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાના આગળના ભાગે એટલે વસ્તુ તરફ -30 સેન્ટીમીટર અંતરે રચાય વસ્તુ તરફ 30 સેન્ટીમીટર અંતરે રચાય છે એટલે ત્યાં મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. પ્રકાશના વક્રીભવનના કયા કયા નિયમો છે? તો આપણને ખ્યાલ છે પ્રકાશના વક્રીભવનના નિયમો 2 છે. કયો નિયમ? તો પહેલો નિયમ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ. આ 3 વસ્તુ ક્યાં હોય છે? એક જ સમતલમાં જોવા મળે છે. એક જ સમતલમાં હોય છે. ત્યાર પછી આગળ જોઈએ બીજો નિયમ શું છે? પ્રકાશના આપેલા રંગ તથા આપેલા માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. આ નિયમને કયા નિયમ તરીકે ઓળખવામાં આવે છે? સ્નેલના નિયમ તરીકે એટલે સાપનો નિયમ. એવું નહીં લખતા. શું લખવાનું છે? સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 0 અંશ I એટલે આપાત કોણ અને શું આવશે? 90 અંશ માટે કેવો છે? સાચો છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો શું લખી શકાય? sin R ના છેદમાં sin R બરાબર અચળ બરાબર n/1 જે શું દર્શાવે છે? n/1 તો માધ્યમ 1 ની સાપેક્ષે. કયું માધ્યમ 1? એની સાપેક્ષે માધ્યમ 2 નો શું દર્શાવે છે? વક્રીભવનાંક દર્શાવે છે. sin R અને sin R કેવું રહે છે? અચળ. જેને કયો નિયમ કહેવાય? સ્નેલનો નિયમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું આ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે અને શા માટે? જોવાનું છે તો જોઈએ આપણે. હવામાંથી પાણીમાં પ્રવેશતું પ્રકાશનું કિરણ ત્રાંસુ કિરણ લંબ તરફ વાંકું વળે. શા માટે આવું થાય? તો કારણ કે પાણી એક એવું માધ્યમ છે પ્રકાશીય ઘટ માધ્યમ છે. જ્યારે હવા એક એવું માધ્યમ છે પ્રકાશીય પાતળું માધ્યમ છે. આપણને ખ્યાલ જ છે કે પ્રકાશીય પાતળા માધ્યમ કરતા ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય છે? ઓછી હોય છે. પાતળા માધ્યમ કરતા ઘટ માધ્યમમાં એટલે પ્રકાશની ઝડપ ઓછી થઈ જાય. આથી પ્રકાશનું કિરણ એ હવામાંથી પાણીમાં ગતિ કરે છે ત્યારે એમની ઝડપ કેવી થઈ જાય છે? ઘટી જાય છે. પરિણામે શું થાય છે? એ લંબની તરફ વાંકું વળી જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાંથી પણ આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને પ્રાપ્ત થઈ શકે છે. અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 10 પ્રશ્ન નંબર 1. શું કહે છે? પ્રકાશનું વિભાજન એટલે શું અને વર્ણપટ એટલે શું? બે વસ્તુ સમજાવવાનું છે, વિભાજન અને વર્ણપટ. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની એટલે છૂટા પડવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વિભાજન અથવા તો વિખેરણ. પરંતુ કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને શું કહે છે? વર્ણપટ. વર્ણપટ એટલે શું? જે પ્રકાશનું કિરણપુંજ છે એના જે રંગીન 7 ઘટકો બને છે ને એને શું કહેવાય? વર્ણપટ. શ્વેત પ્રકાશનું તેના 7 રંગના પટ્ટામાં છૂટું પડવું તેમને શું કહે છે? શ્વેત પ્રકાશનો વર્ણપટ કહે છે. કયા 7 રંગો? તો મેઘધનુષમાં જે 7 જોવા મળે 7 રંગો. જાની વાલી પીનારામાં શ્વેત પ્રકાશ શું થાય છે? છૂટો પડે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. અહીંયા જ આપેલું છે. જો આગળ હમણાં જોયું તો શ્વેત પ્રકાશને પ્રિઝમ ઉપર આપાત કરો છો તો શ્વેત પ્રકાશનો વર્ણપટ કયા કયા? જાની વાલી પીનારા રંગોમાં પ્રાપ્ત થાય છે.
આપેલી આકૃતિ પરથી હવે આપણે આ જોવાનું નેક્સ્ટ પ્રશ્નમાં કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શું છે પહેલો? કયા રંગના પ્રકાશનું સૌથી ઓછું વિચલન થાય છે? વિચલન થાય છે પણ કેવું? સૌથી ઓછું. ત્યાર પછી કયા રંગના પ્રકાશનો વેગ આપ્યો છે એ સૌથી ઓછો હોય છે? વેગ શું લેવાનો છે? અહીંયા ઓછો. તો જોઈએ તો રાતા રંગના પ્રકાશનું કેવું થાય છે? સૌથી ઓછું વિચલન. કયા રંગના પ્રકાશનું? રાતા રંગના. આ ઉપરાંત સૌથી ઓછો વેગ કોનો હોય છે? તો જાંબલી રંગના પ્રકાશનો વેગ કેવો હોય છે? સૌથી ઓછો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. ઉપર કંઈક આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં આકૃતિમાં PE એટલે આ PE કિરણ છે અને FS એટલે કિરણ કયો અહીંયાથી બહાર નીકળે છે? FS કિરણ શું દર્શાવે છે? આ ઉપરાંત આકૃતિમાં ખૂણો A અને ખૂણો D પણ શું દર્શાવે? ખૂણો A ક્યાં આપેલો છે? તો ખૂણો A શોધવાનો છે અને ત્યાર પછી શું શોધવાનું છે? ખૂણો D. આ બંને વસ્તુ આપણને શું દર્શાવે છે? તો જોઈએ PE એટલે શું છે? આપાત કિરણ. પ્રિઝમ ઉપર આપાત થાય છે એ કિરણ PE. FS શું છે? નિર્ગમન કિરણ એટલે પ્રિઝમમાંથી બહાર નીકળે છે અને શું કહેવાય? નિર્ગમન કિરણ. ત્યાર પછી ખૂણો એ શું દર્શાવે છે? તો આપાત કિરણ નહીં આવે, શું આવશે? આપાત કોણ. ખૂણો એ શું દર્શાવશે? આપાત કોણ. જ્યારે ખૂણો D શું દર્શાવે છે? વિચલન કોણ દર્શાવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. આંખનું નજીક બિંદુ એટલે શું? સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું હોય છે? તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણ એટલે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સારી રીતે એટલે યોગ્ય રીતે સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે અંતરને શું કહે છે? દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. અને લઘુત્તમ અંતર સામાન્ય વ્યક્તિ માટે એટલે નજીક બિંદુ કેટલું હોય છે? તો 25 સેન્ટીમીટર જેટલું હોય છે. જેમને કોઈ પણ પ્રકારની ખામી ન હોય એનું નજીક બિંદુ કેટલું હોય? 25 સેન્ટીમીટર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. મોતિયો શું છે અને તેમને કેવી રીતે દૂર કરી શકાય છે? તો જે મોટી ઉંમરની વ્યક્તિ છે, મોટી ઉંમરની વ્યક્તિમાં આંખના લેન્સમાં દુધિયા રંગનું અથવા તો વાદળછાયું જે પડ આવી જાય છે, એ પડ શું થાય છે? તો એમનાથી અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. તો આ પ્રકારની ખામીને શું કહેવામાં આવે છે? મોતિયો કહે છે. તેને સર્જરી દ્વારા દૂર કરી શકાય છે. પરિણામે શું થાય છે? જોવાની જે શક્તિ છે ફરી વખત પુનઃ સ્થાપિત થાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 10માં ભણે છે તમામ વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ શરૂ થઈ ચૂકી છે, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે, જેમની કિંમત છે ફક્ત ને ફક્ત 499 રૂપિયા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. અવકાશયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળા રંગનું શા માટે દેખાય છે? તો અવકાશમાં વાતાવરણ નથી એટલે વાતાવરણ ન હોવાને કારણે સૂર્યનો જે પ્રકાશ છે એમનું પ્રકીર્ણન થઈ શકતું નથી. પરિણામે બાહ્ય અવકાશમાંથી અંતરિક્ષ યાત્રીની આંખમાં આવતો શ્વેત પ્રકાશ એ વાદળી રંગના ઘટકનું પ્રકીર્ણન થતું નથી એટલે પ્રકીર્ણન નથી થતું. પરિણામે અવકાશ યાત્રીને જે આકાશ છે એ ભૂરા રંગને બદલે કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું જોવા મળે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? એટલે પ્રકાશનો રંગ લાલ શા માટે હોય? તો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ કેવી હોય છે? સૌથી વધારે હોવાથી ધુમ્મસ અને ધુમાડાની હાજરીમાં પણ એટલે કોઈ પણ ધુમ્મસવાળું, ઝાકળવાળું અથવા તો ધુમાડાવાળું વાતાવરણ હોય તો બીજા રંગની સાપેક્ષે એનું શું થાય છે? સૌથી ઓછા પ્રમાણમાં પ્રકીર્ણન થતું હોય છે. પરિણામે ઘણા દૂરથી પણ આપણે શું જોઈ શકીએ છીએ? લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. કોઈ વ્યક્તિને દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5 ડાયોપ્ટર પાવરના લેન્સની જરૂર પડે તો દૂરની દ્રષ્ટિના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? પાવર આપ્યો છે, આપણે શોધવાની છે પાવર આપ્યો છે, શું શોધવાનું છે આપણે? એમની કેન્દ્ર લંબાઈ. તો જોઈએ દૂરની દ્રષ્ટિ માટે કેન્દ્ર લંબાઈ શોધવાની. પાવર -5.5 ડાયોપ્ટર એટલે એમને મીટરમાં ફેરવીએ તો શું થઈ જાય? -5.5 મીટર. હવે એફ શોધવાનું છે 1/p.
એફ શોધવાનું છે એટલે પી એફ ને કરતા બનાવી લીધું. પાવરનું સૂત્ર શું થાય? પી બરાબર 1/f, જેમાંથી એફ ને કરતા બનાવે એટલે 1/p. જેમાં ઉપરની કિંમત મૂકીએ તો આપણને આન્સર આવે છે -0.182 મીટર, જેમને સેન્ટીમીટરમાં ફેરવે તો -18.2 સેન્ટીમીટર છે. કોના માટે છે? અંતર્ગોળ લેન્સ માટે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. રંગ અંધત્વ એટલે શું અને તેમનો ઉપચાર કેવી રીતે કરી શકાય છે? તો રંગ અંધત્વ એ આંખની એવા પ્રકારની ખામી છે જેમાં વ્યક્તિની આંખના રેટિના ઉપર જે શંકુકોષો છે એ અપૂરતા હોય છે અથવા તો ન હોય. શંકુકોષો શું કરે છે? જુદા જુદા પ્રકારના રંગની પરખ કરે છે. તો વ્યક્તિમાં શંકુકોષો નથી, તો આને કારણે વ્યક્તિમાં ચોક્કસ રંગો વચ્ચેનો ભેદ છે, એટલે રંગો જુદા જુદા છે, એમને પારખવા માટે અસમર્થ હોય છે અને એમનો ઉપચાર છે એ કરી શકાતો નથી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. વરસાદ પડ્યા પછી આકાશમાં મેઘધનુષ દેખાય છે, કારણ આપીને સમજાવવાનું છે. તો ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળા પાણીના નાના નાના બુંદો સ્વરૂપે રહેલા હોય છે. જ્યારે સૂર્યનું કિરણ છે એ પાણીના નાના બુંદો પર આપાત થાય છે ત્યારે પ્રથમ શું થાય છે? એમનું વક્રીભવન. ત્યારબાદ શું થાય છે? વિભાજન. અને ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું ફરી પાછું શું થાય છે? વક્રીભવન થાય છે. આના કારણે આકાશમાં 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જેમને આપણે શું કહીએ છીએ? મેઘધનુષ. બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી, તેથી આકાશમાં પાણીના નાના નાના બુંદો પણ હોતા નથી. આથી બીજી ઋતુમાં આકાશમાં મેઘધનુષ રચાતું નથી, પરિણામે તે જોઈ શકાતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. આંખની કીકીમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? જો ખૂબ જ તીવ્ર પ્રકાશ હોય અને બીજું છે ખૂબ જ ઝાંખો પ્રકાશ હોય. તો જો તીવ્ર પ્રકાશ હોય તો આંખની કીકી કેવી થઈ જાય છે? નાની, કારણ કે થોડીક જ માત્રામાં પ્રકાશ આંખોમાં પ્રવેશી શકે. અને જો ખૂબ જ ઝાંખો પ્રકાશ હોય તો આંખની કીકી કેવી થઈ જાય? મોટી અને વધારે માત્રામાં, જેના કારણે આંખમાં પ્રકાશ પ્રવેશી શકે છે, જેનાથી આપણે વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. વાતાવરણીય વક્રીભવનને આધારિત થતી ઘટનાઓ લખો. તો કઈ કઈ ઘટનાઓ થાય? તો તારાઓનું ટમટમવું, આ ઉપરાંત સૂર્યોદય વહેલો થવો, એટલે કે સૂર્યની કોઈ પણ સ્થળે ઉગવાની જે ઘટના છે એમના કરતા, એટલે ખરેખર ઉગે છે એમના કરતા 2 મિનિટ વહેલો દેખાય છે. વહેલો થાય તો શું થાય? સૂર્યાસ્ત શું થાય છે? બીજું મોડો થવો, એટલે કે સૂર્યની કોઈ પણ સ્થળે આથમવાની ઘટના છે એ આથમવે, એટલે ખરેખર આથમવે છે એના સ્થાન કરતા એ કેવો દેખાય છે? 2 મિનિટ મોડો દેખાય છે. આમ વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસમાં શું થાય છે? 4 મિનિટનો તફાવત થાય, એટલે દિવસ 4 મિનિટ જેટલો લાંબો થાય છે. આ ઉપરાંત તારાઓ ખરેખર જ્યાં હોય છે તેમના વાસ્તવિક સ્થાન કરતા ઉપર દેખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકારનો દેખાય છે, પરંતુ તે બપોરના સમયે ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. વગેરે જેવી ઘટનાઓ વાતાવરણીય વક્રીભવનને આધારે થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે અને તે કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો સૂક્ષ્મ કણો અથવા તો અણુઓ અથવા પરમાણુ વડે બધી જ દિશામાં પ્રકાશના વિખેરણની અથવા તો વિચલનની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો જથ્થો એ પ્રકાશની આવૃત્તિ પર અને પ્રકીર્ણન ઉપજાવતા કણોના પરિમાણ ઉપર આધાર રાખે છે. જેમ કે અત્યંત બારીક કણો છે જેમનું પરિમાણ ખૂબ જ નાનું છે. નાનું હોવાને કારણે મુખ્યત્વે નાની તરંગ લંબાઈવાળા જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધારે કરે છે. જ્યારે જો કણોનું કદ ખૂબ જ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ એટલે શ્વેત પ્રકાશ દેખાય છે, કારણ કે તે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ લંબાઈનું શું થાય છે? એમાં પ્રકીર્ણન થાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. ગ્રહો શા માટે ટમટમતા નથી? સમજાવવાનું છે. તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી કેવા છે? ઘણા બધા નજીક છે. આથી તેઓ તારાઓની સાપેક્ષે પહેલા તો આપણને મોટા દેખાય છે, જ્યારે તારાઓ પૃથ્વીથી ઘણા બધા દૂર છે, પરિણામે કેવા દેખાય છે? નાના જોવા મળે છે. તેથી તારાઓ કયા ઉદ્ગમ તરીકે વર્તે છે? બિંદુવત ઉદ્ગમ. જ્યારે ગ્રહો એ શું છે? પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત એટલે પ્રકાશ ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ
તો બધા જ બિંદુવત પ્રકાશના ઉદ્ગમોથી આપણી આંખમાં જે પ્રવેશતા પ્રકાશની માત્રા છે એમાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. પરિણામે ટમટમવાની અસર કેવી થાય છે? નાબૂદ થાય છે. આના કારણે આપણને ગ્રહો ટમટમતા દેખાતા નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. તફાવત આપો. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ કેવો રહે? જાડો રહે. જ્યારે ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ કેવો રહે છે? પાતળો રહે છે. અને દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ ક્યાં થાય છે? કેન્દ્રિત થાય છે. ક્યાંથી? દૂરની વસ્તુ. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. જ્યારે આમાં શું થાય છે? નજીકની વસ્તુ પરથી જે પ્રકાશના કિરણો આવે છે નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. પરિણામે નજીકની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. ત્યાર પછી આગળ જોઈએ નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય. આથી વસ્તુઓ કેવી થાય? સ્પષ્ટ જોઈ શકાય. અને જ્યારે ગુરુ દ્રષ્ટિમાં શું થાય? દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય તો જ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એમની ખામી માટે નિવારણ માટે શું કરવું જોઈએ? તો લઘુ દ્રષ્ટિની ખામી માટે અંતર્ગોળ લેન્સ વાપરવા જોઈએ. જ્યારે ગુરુ દ્રષ્ટિની ખામી માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ જેમનાથી આ ખામી દૂર કરી શકાય છે. આગળ વધતા પહેલા જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ ભણે છે એમને જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવે છે તેમ પરીક્ષાની તૈયારી માટે તમે જે આઈએમપી પ્રશ્નો શોધતા હોય છો એ તમામ આઈએમપી પ્રશ્નો માટે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચ. જેમની વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત તમારા ધોરણની જે નવી અપડેટ્સ આવે છે એ તમામ અપડેટ્સ તાત્કાલિક મેળવવા માટે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિભાગ બીના ફિઝિક્સના ચેપ્ટર 9 અને 10નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા વિભાગ બીના સંપૂર્ણ પ્રશ્નો એટલે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ સીના એક પછી એક ચેપ્ટરોનું સોલ્યુશન જોવાના છીએ. જો મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.